નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીએ કે હજારો વર્ષો પહેલાં જુરાસિક યુગનું એક એવું મહત્ત્વનું અને વિશાળકાય પ્રાણી પૃથ્વીની અંદર અને સૂર્યમાં એવા કયા ફેરફારો થયા, વાતાવરણમાં એવા કયા ફેરફારો થયા કે જેના કારણે આ પ્રાણીઓનું નામો નિશાન મીટી ગયું. આજના વિડીયોમાં મિત્રો સમજ્યું આપણે ડાયનાસોરની ઉત્પત્તિ કેવી રીતના થઈ અને સંપૂર્ણ ડાયનાસોરનો વિકાસ સાથે જ એનો નાશ કઈ રીતના થયો તેના વિશે. પૃથ્વી પર ડાયનાસોરનો વિનાશ કેવી રીતના થયો એનો સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. શરૂઆતની આપણી શું આફત હતી મિત્રો? સૌથી વધારે જો કોઈ ચર્ચામાં હોય કારણ કે પૃથ્વી પરથી ડાયનાસોરનો વિનાશ થવા પાછળનું કારણ કયું, તો એ હતી ઉલ્કાપિંડ. એક ઉલ્કાપિંડ જે પૃથ્વી પર ખૂબ જ ઝડપથી સાથે જ મોટા કદની હોવાને કારણે જ્યારે પૃથ્વી પર ટકરાણી ત્યારે ખૂબ જ પ્રમાણમાં ઠંડી પડી. હવે ઠંડી પડવાનું મુખ્ય કારણ શું? તો જ્યારે ઉલ્કાપિંડ એ પૃથ્વી સાથે ટકરાઈ હતી ત્યારે એના જે રજકણ હોય, જે ધૂળ હોય એ એટલા પ્રમાણમાં ઉડેલી હતી કે જે વાતાવરણની અંદર પ્રસરાઈ જાય. હવે એ ધૂળ પ્રસરાવાને કારણે સૂર્યના જે કિરણો હતા પૃથ્વી સુધી પહોંચી શક્યા નહીં અને ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું. અને આ ઠંડીનું પ્રમાણ વધ્યું એનાથી આહાર શૃંખલા નાશ પામી અને ડાયનાસોરનો વિનાશ થયો. આ વિનાશનું મુખ્ય કારણ અવકાશમાં આવેલ એક વિશાળ ઉલ્કાપિંડ હતો. મિત્રો, આ જે ઉલ્કાપિંડ હતો એનું કદ 10 થી 15 કિલોમીટર પહોળો હતો, એટલે માઉન્ટ એવરેસ્ટ પર્વત જેટલો હતો. તે અવકાશમાંથી આશરે 70,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી તરફ આવી રહેલો હતો. ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો આ જે ઉલ્કાપિંડ આજના મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પ પાસેના છીછરા દરિયામાં થાબક્યો. ટક્કર એટલી પ્રચંડ હતી કે જમીનમાં લગભગ 150 કિલોમીટર પહોળો અને 20 કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો, જેને આજે ચિક્યુબલ ક્રેટર કહેવામાં આવે છે. આ જે ખાડો પડેલો હતો પૃથ્વીની અંદર, મેક્સિકોની અંદર આ ઉલ્કાપિંડ ટકરાયો. બીજી આપણે વાત કરીશું તો ઉલ્કાપિંડ જ્યારે જમીન સાથે ટકરાયો ત્યારે પૃથ્વી પર ક્યારેય ન જોઈ હોય તેવી તબાહી મચી ગઈ. પૃથ્વીના મોટા ભાગ પર આની ખૂબ મોટી અસર જોવા મળી. આ ટક્કરથી ઉત્પન્ન થયેલો ઉર્જા કરોડો પરમાણુ બોમ્બ એક સાથે ફૂટેલા હોય ને એટલી તો આનાથી ઉર્જા ઉત્પન્ન થઈ. ટક્કરના હજારો કિલોમીટરના વિસ્તારમાં આવતા તમામ જીવો ગણતરીના સેકન્ડમાં જ ભસ્મ થઈ ગયા. આપણે જાણીએ છીએ કે કરોડો પરમાણુ બોમ્બ એક સાથે ફૂટે એટલે શું હાલત થઈ શકે, ગરમી કેટલા પ્રમાણમાં વધી શકે. મેગા સુનામી. દરિયામાં ટક્કર થવાને કારણે પાણીમાં 100 મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવા લાગ્યા. આ પ્રચંડ સુનામીના પૃથ્વીના મોટાભાગના કિનારાઓને ડૂબાડી દીધા. હવે આના જ કારણે પૃથ્વીના પેટાળમાંથી અબજો ટન ખડકો અને માટીના ટુકડા અવકાશમાં ફેંકાયા. થોડી જ વાર પછી આ ગરમ પથ્થરો ઉલ્કાના રૂપમાં પાછા પૃથ્વી પર વરસવા લાગ્યા, જેનાથી આખી દુનિયામાં જંગલોમાં ભયંકર આગ લાગ્યો અને દાવાનળ ફાટી નીકળ્યો. હવે જે આ સૂર્યપ્રકાશ ગાયબ થઈ ગયો હતો એની વાત કરીએ તો ટક્કરવાળી જે જગ્યા હતી ત્યાં આગળ જે ખડકો હતા, હવે આ જે ઉલ્કાપિંડ જ્યારે પૃથ્વીની સાથે ટકરાયો હજારો વર્ષ પહેલાં જુરાસિક યુગમાં, તો ટકરાવાને કારણે ત્યાં આગળ ખડકોમાં સલ્ફરનું જે પ્રમાણ હતું એ વધુ હતું. ટક્કર પછી અબજો ટન સલ્ફર, ધૂળ અને રાખ વાતાવરણમાં ભરી ગયા. આ ધૂળના વાદળોને આખી પૃથ્વીને ઘેરી લીધી હતી અને સૂર્યનો જે પ્રકાશ હતો એ પૃથ્વી સુધી આવતો બંધ થયો, જેનાથી શું થયું કે પૃથ્વી ઉપર જે ઠંડી હતી એ ઠંડીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધવા લાગ્યું. આખી દુનિયામાં એક પ્રકારનો શિયાળો છવાઈ ગયો હોય જે વર્ષો સુધી ચાલ્યો. ખોરાકની વાત કરીશું હવે તો ડાયનાસોરનો અંત સીધો ઉલ્કાપિંડ પડવાથી નહોતો થયો, પણ તે પછી ઊભા થયેલ ભૂખમરાથી હતો. જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા બંધ થયા તે પછી વનસ્પતિનું ઉત્પાદન ઘટી ગયું, વનસ્પતિઓનો નાશ થયો, જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ બંધ થઈ ગઈ. પરિણામે દુનિયાભરના જંગલો અને વનસ્પતિઓ સુકાવા લાગ્યા. હવે વાત કરીશું શાકાહારી હોય કોઈ ડાયનાસોર તો કોઈ હોય માંસાહારી. અત્યારે આપણે ભણીએ છીએ કે આહાર શૃંખલા હોય જેમાં એક પ્રાણી બીજા પ્રાણી ઉપર ખોરાક મેળવવા માટે આધારિત હોય. જ્યારે વનસ્પતિનો નાશ થયો ત્યારે જે શાકાહારી ડાયનાસોર હતા એમનો નાશ થયો. એના પછી એમનો ખોરાક તરીકે ઉપયોગ કરતા માંસાહારી જે ડાયનાસોર હતા એમનો પણ નાશ થયો. વાત કરીશું તો બ્રોન્ટોસોરસ જેવા વિશાળ શાકાહારી ડાયનાસોર રોજના હજારો કિલો પાંદડા જોઈતા હતા. ખોરાક ન હોવાથી સૌથી પહેલાં વિશાળ શાકાહારીઓ ભૂખે મર્યા. પછી માંસાહારીઓની વાત કરીએ તો શાકાહારી ડાયનાસોરના મરતા જ ટીરેક્સ જેવા માંસાહારી ડાયનાસોર માટે શિકાર બચ્યો નહીં. તેઓ એકબીજાને ખાવા લાગ્યા, પણ આખરે ખોરાક વિના તેમનો પણ અંત આવેલો હતો. તો
તો આ એક અલગ વાત હતી. હવે બીજી એક એવી વસ્તુ છે એ ભારતની અંદર જ્વાળામુખીઓ ફાટવાને કારણે પણ ડાયનાસોરનો અંત થયેલો છે. મિત્રો સૌથી પ્રચલિત હોય વૈજ્ઞાનિકો દ્વારા જેની સાબિતી મેળવેલી હોય તો એ હતી આ ઉલ્કાપિંડ. ઉલ્કાપિંડ હતી 10થી 15 કિલોમીટર પહોળી. માઉન્ટ એવરેસ્ટ જે હિમાલય છે એના કદ બરાબર આ ઉલ્કાપિંડ અને 70,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જ્યારે પૃથ્વી સાથે ટકરાય ઠંડીમાં ખૂબ જ વધારો થયો, કારણ કે જે રજકણો હતા એ વાતાવરણની અંદર ફેલાયેલા હતા. ઠંડી વધવાને કારણે સૂર્યપ્રકાશ રોકાઈ ગયો, વનસ્પતિઓ નાશ પામી, શાકાહારી ડાયનાસોર નાશ પામ્યા અને માંસાહારી ડાયનાસોર પણ પછી નાશ પામે. અહીં આગળ બીજું એક મહત્ત્વનું કારણ છે કે જ્વાળામુખીની ભૂમિકા એમાં ભારતનો ફાળો. વિજ્ઞાનીઓ માને છે કે માત્ર ઉલ્કાપિંડ જ નહીં, ભારતમાં આવેલા ડેક્કન ટ્રેપ્સ નામના જ્વાળામુખીઓને પણ આ વિનાશનો મોટો ભાગ ભજવ્યો હતો. ઉલ્કાપિંડ પડ્યાના લાંબા સમય પહેલાં અને પછીના સમયગાળામાં, એટલે આજના આપણે મહારાષ્ટ્ર અને ગુજરાતની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં આગળ ભયંકર જ્વાળામુખીઓ ફાટી રહ્યા હતા અને આ જ્વાળામુખીઓના વાતાવરણમાં ઝેરી વાયુ છોડ્યા હતા અને જેના કારણે પૃથ્વીનું વાતાવરણ ઉલ્કાપિંડ પડ્યા પહેલાં જ પ્રદૂષિત અને તણાવગ્રસ્ત થઈ ચૂકેલું હતું. એટલે જે સમયે ડાયનાસોર હતા એ સમયે પૃથ્વી ઉપર કોઈ પણ માનવ અસ્તિત્વ ન હતું. બધા જ ડાયનાસોર ખતમ થઈ ગયા, પણ નાનો જીવ કે જેમને ઓછો ખોરાક જોઈતો હતો, જે જમીનમાં દર બનાવીને રહી શકતા હતા, તે જીવ બચી ગયા. વાત કરીએ એવા જીવોની તો નાના સત્સંગ પ્રાણીઓ, ઉંદર જેવા જીવો જેમાંથી ઉત્ક્રાંતિ પામીને લાખો વર્ષો પછી માનવ જાતિ બની. મગર હોય, કાચબા, સાપ ને કેટલાક જળચર જીવો કે જે જીવો પાણીની અંદર અથવા તો જમીનની અંદર દર કરીને રહી શકતા હતા, એ જીવો અહીં આગળ અસ્તિત્વ એમનું જળવાઈ રહ્યું. હવે ડાયનાસોરની મિત્રો પછીની આપણે વાત કરીશું તો પક્ષીઓ. વિજ્ઞાનીઓ સાબિત કરી ચૂક્યા છે કે આજના પક્ષીઓ એ બચી ગયેલા માંસાહારી ડાયનાસોરના જ ઉત્ક્રાંતિ પામેલા વંશજો છે. એટલે કે એક રીતે ડાયનાસોર આજે પણ પક્ષીઓના રૂપમાં આપણી આસપાસ જીવિત છે. હવે ઘણા વૈજ્ઞાનિકો એવું માને છે કે અત્યારે આપણે જે પક્ષીઓ જોઈ રહેલા છે એ ડાયનાસોરનું જ એક સ્વરૂપ છે. હવે કઈ રીતના? તો અત્યારે જે પક્ષીઓ જે ઉડવા માટે પાંખનો ઉપયોગ કરે છે એમના અગ્ર જે પગ હતા, અગ્ર ઉપાંગ, એનું પાંખની અંદર રૂપાંતર થયું. પક્ષીઓમાં પણ એવું માનવામાં આવે છે કે આ જે અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયું એ પહેલાં શિયાળાની અંદર ઠંડીથી બચવા માટે આનો ઉપયોગ થતો હતો, પણ ધીરે ધીરે પક્ષીઓએ આનો ઉડવા માટે ઉપયોગ કર્યો. તો વૈજ્ઞાનિકો એવું માને છે કે ડાયનાસોર એમનું એક સ્વરૂપ છે અત્યારે આ પક્ષીઓ જે આપણે જોઈ શકીએ છીએ. હવે ઉલ્કાપિંડ પડ્યા પછી હવામાં ઉડેલી અબજો ટન ધૂળ ને રાખને પાછી જમીન પર બેસતા લગભગ 10થી 15 વર્ષ જેટલો સમય લાગ્યો. એનાથી આપણે સમજી શકીએ કે આ કેટલો મહાન વિનાશ હશે. આ ઘટના પછી પૃથ્વીનું તાપમાન એટલું બધું વધી ગયું કે આ ગરમીમાંથી વાતાવરણને ઠંડુ પાડવામાં અને નોર્મલ થવામાં લગભગ 1 લાખ વર્ષ જેટલો સમય લાગ્યો. જ્યારે સૂર્યપ્રકાશ આવ્યો ત્યારે સૌથી પહેલાં રાખ અને બળી ગયેલી જમીન પર હંસરાજ નામની વનસ્પતિઓ ઉગવાની શરૂઆત થઈ. પૃથ્વીની આખી ઇકોસિસ્ટમને સંપૂર્ણપણે ફરીથી ઊભી થવામાં આશરે 10 લાખથી 20 લાખ વર્ષનો સમય લાગ્યો. જંગલો પાછા ગાઢ બન્યા અને દરિયામાં ફરી જીવન ધબકવા લાગ્યું. તો આ સમજ્યા આપણે ડાયનાસોર કઈ રીતના એમનો વિનાશ થયો તેના વિશે. એ સમયે જ્યારે આ ઉલ્કાપિંડ ટકરાણી ત્યારે પણ જે નાના જીવો હતા એ જીવો બચી ગયેલા હતા કે જે જમીનની અંદર અને પાણીની અંદર રહેતા હોય. જ્યારે મોટા પ્રાણીઓ જેવા કે ડાયનાસોર, માંસાહારી ડાયનાસોર, શાકાહારી ડાયનાસોર, ત્યાં આગળ વિનાશ થયેલો હતો. વિનાશ મિત્રો ઉલ્કાપિંડ પડવાથી તરત જ નહોતો થયો, પણ જ્યારે આહાર શૃંખલા વિનાશ પામી તો એકબીજા પર ખોરાક તરીકે આધાર રાખતા આ જે પ્રાણીઓ છે એમની આહાર શૃંખલા નાશ પામવાને કારણે પ્રાણીઓનો પણ વિનાશ થયેલો જોવા મળે છે. તો આ હતું ડાયનાસોર પૃથ્વી પરથી ક્યારે નાશ પામ્યા તેના વિશે. આજથી હજારો લાખો વર્ષ પહેલાંની આ વાત છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.